જો કે ઓરિજિનલ લંડન તો અલગ જ હોય, કેમ કે ત્યાં તો સ્નો પડતો હોય અને આપણો આ અમદાવાદ છે જ્યાં સ્નો નથી પડતો પણ ગરમી ખૂબ પડે છે, પણ તે છતાંય અમદાવાદ તો અમદાવાદ જ છે. એટલે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે લંડન જેવું જ અહીંયા બનાવવામાં આવ્યું છે અને ખરેખર ખૂબ સારો પ્રયાસ છે. લોકો અહીંયા બધા વધારે આવે છે સંખ્યામાં અને ફોટોગ્રાફી પણ કરાવે છે અને આનંદ લે છે. અને પછી મને પણ થયું લોકોને જોઈને કે હું પણ સેલ્ફી મોડમાં મારો થોડો વિડીયો લઈ લઉં અને મારી પાસે બેકગ્રાઉન્ડમાં લંડનની થીમ સરસ મજાની આવી જાય, એટલે મેં પણ વિડીયો લઈ જ લીધો. અને હવે આપણે આવી ગયા છે લંડનની થીમની બહાર, જ્યાં તમે જોઈ શકો છો આ રીતે બધા સ્ટોલ લાગેલા છે. આ પેલી રિંગવાળી રમત છે જે તમે જાણતા જ હશો. રિંગ નાખો અને સાબુમાં પડે એ તમારું. આપણે તો નથી રમવી ભાઈ. અહીંયા એક સ્ટોલમાં આંબળા, અચાર, પાપડ, ચીક્કી આ બધું મળતું હતું અને આ બધો મુખવાસ મળતો હતો, એ આપણે જોયું. સરસ મજાનો મુખવાસ છે. હા 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 હા, આ બધું નમકીન જોઈને તો મોંમાં પાણી જ આવી ગયું. સરસ મજાના નમકીન છે ને. અત્યારે આપણે વાવ કાર્નિવલમાં આવ્યા છે ને એની બિલકુલ પાછળ રાજસ્થાની નમકીન જે છે જે તમે જોઈ રહ્યા છો, જ્યાં સરસ મજાના નમકીન મળે છે અહીંયા, જે તમે મારી પાછળ જોઈ શકો છો. અને અહીંયા જે આ છે જે લેડીઝ જે હોય એ અહીંયા ખરીદી કરી શકે છે અને નમકીન પણ સરસ મજાના છે. અહીંયા રાજસ્થાની નમકીન જે છે ત્યાં તમે નમકીન પણ લઈ શકો છો ઘર માટે. અને હવે આગળ આવો, આપણે આગળ જઈએ. અલગ અલગ સ્પર્ધા માટે આવો સરસ મજાનો સ્ટેજ બનાવ્યો છે. અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો, નાના બાળકોને લઈને આવો તો અહીંયા ચકડોળમાં અને સારી સારી રાઇડ્સોમાં તમે બેસાડી અને આનંદ લઈ શકો છો. આપણે બધા પાનના ગલ્લે તો પાન ખાધું જ હશે, પણ આ ભાઈ બેઠા હતા અને આમનો જે આખો કોન્સેપ્ટ મેં જોયો, ફાયર પાન અને સ્મોક પાન, ચોકલેટ પાન. તો ચાલો આપણે હવે એમની મુલાકાત લઈએ. આ બધા સરસ મજાના લાઈવ પાન બનાવેલા છે, મૂકેલા છે અને આ કપ બી તમે જોઈ શકો છો. અને હવે આ ભાઈને આપણે કીધું છે કે પાન બનાવો